રતિલાલભાઈના ઘરની મુલાકાત લઈએ. સંસ્કારની ગુણોની મોટી મોટી વાતોથી એ શોહરત ન મેળવી શકાય કે ના સુખેથી જિંદગી જીવી શકાય. એના માટે પૈસો, એક લેવલ, એક સ્ટેટસ જોઈએ. એ સ્ટેટસ છે અમારામાં, પણ અમારી જેટલું નહીં. હજુ મારી વાત પૂરી નથી થઈ. તમે વચ્ચે બોલતો ના, હું સાઈડમાં બોલીશ. भाभी के संग होली में रंग गुलाल उड़ाएंगे. અરે એ બુદ્ધિયાની માં, એ શું છે? સલમાન ખાન. ઓહો, પેલો પિક્ચર વાળું સલમાન ખાન, હા. એનું માગું તારી જોડે. અરે તમે એનો પ્રેમ તો જુઓ. જોયો. હજી એ મારી રાહ જોઈ ને કુંવારો બેઠો છે. મારે કામ છે, તું બોલે લે જા. તમે બોલે આવો ને. એટલે તું બોલે જાય ને, મારે જવું છે, બીજા કામ છે. તો મારે રસોડા બીજા કામ બાકી. તમે બોલે આવો. તું બોલે લે જાય તો નહીં તો મજબૂત તાળા બનાવતી ફેક્ટરીના અડધી રાતે તૂટેલા તાળા. તાળા બનાવતી ફેક્ટરીના તાળા તૂટે તો આપણે ઘેર શું તાળા મારવાના? રજૂ કરીએ છીએ હાલો ઉધાવળની જામા. छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेंगे किसी के सैया. छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेंगे किसी के सैया. ढोल नगाड़े बजे शहनाइयाँ झूम के आई मंगल घड़ियाँ. भाभी के संग होली में रंग गुलाल उड़ाएंगे. आएगी जब जब दिवाली मिलकर दीप जलाएंगे. વેલકમ ટુ સુખીપુરા ગામ. અમારા સુખીપુરા ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે અમારા ગામનું નામ સુખીપુરા ગામ તો છે, પણ સુખીપુરા ગામમાં કોઈ સુખી જોવા મળતું નથી ને. એનું કારણ શું તમને ખબર છે? અમારા ગામમાં ગંદકી છે. અમારા ગામમાં એટલી બધી ગંદકી કે આટલી બધી ગંદકીના હિસાબે ગામના માણસો ત્રાહિમામ પોકારી ગયા. અરે આટલી ગંદકીના હિસાબે અમારા ગામમાં કોઈ મહેમાન આવવાય તૈયાર નથી. અને હા, કદાચ કોઈ મહેમાન ભૂલે ચૂકે અમારા ગામમાં આવી ગયું ને તો ફટાફટ કલાક 2 કલાકમાં તો એનું કામ પતાવી રવાના થઈ જાય. અમારા ગામમાં કોઈ રાત રોકાવા તૈયાર નથી થતું. બોલો. અને ગામના બજારોમાં ઉકરડા, ગંદા પાણીની લીક, એટલું ગંદુ ગામ છે. હા, પણ હું છું આ ગામનો ગ્રામ સેવક. આ એની નાતે મેં તો બીજું ઝડપ્યું છે કે અમારા ગામને, હું સુખીપુરા ગામને સુખી બનાવી નથી. હવે મિત્રો, જેમ સિક્કાની 2 બાજુ હોય ને, એમ અમારા ગામમાં 2 પ્રકારના માણસો છે. એક સારા અને બીજા નરસા. હવે સારા માણસો તો મને ગામ સુધારવામાં મદદ કરશે, પણ નરસા માણસો તો મને જરાય મદદ નહીં કરે. અને આટલી બધી ગંદકીના હિસાબે અમારા ગામમાં 80% જુવાનીઓ વાંઢા છે. પણ હું છું આ ગામનો ગ્રામ સેવક. એના નાતે મેં તો બીજું જ ઝડપ્યું છે કે અમારા ગામને હું ભૂપુડિયું ગામ બનાવીને દઈશ. હવે અમારા ગામમાં લોકોએ મોટી ઇમારતો બાંધી દીધી, બંગલા બનાવી દીધા, હવેલી બનાવી દીધી, પણ ઘરમાં શૌચાલય તો એકય બનાવ્યા નથી. અને કદાચ શૌચાલય બનાવ્યું હોય તો એનો ઉપયોગ નથી કરતા. અંદર છાણા લાકડા ભરી દીધા છે. તો આવો અમારા ગામના એવા સીટમાંથી એક રતિલાલભાઈના ઘરની મુલાકાત લઈએ. આ સવારમાં ઘરવાળી ભાઈ સાહેબ ક્યાં જતી રહી એ જ ખબર નથી પડતી. બોલો, આ એને શોધીને મરી ગયો, પણ દેખાતી નથી ક્યાં જતી રહે છે એને ખબર.
એને ખબર નથી પડતી કે આજે અમારા ઘરે મહેમાન આવવાના છે. હે ભગવાન, આ ક્યાં જતી રહે છે? અને એને આજથી જો સવારના પોરમાં ગરમ ગરમ ચા ના મળે ને, આખો દિવસ ખરાબ જાય છે. હા, એને આજની ચા તો પી જ લેવી પડે ને, તો આખી જિંદગી ખરાબ થઈ જાય. અમારે તો એવી છે પાછી. ક્યાં ગઈ હશે પૈસા? અરે એ બુધિયાની માં, એ કુંભમાં તો ક્યારે આવે છે. અને આજે મહેમાન આવવાના છે, એને ખબર છે. એ મહેમાન પાછા આવવાના છે અમાર બુધિયાને જોવા માટે. બોલો, અમારો બુધિયો એટલે કરમનો કાંઠો છે. 28 માગા પાછા કે ભાઈનું નક્કી જ નહીં થતું હતું. ક્યાં ગઈ હશે? પૈસા બાજે આવી જાય તો હારી જ હમણાં મહેમાન આવીને ઉભા રહેશે. અરે એ બુધિયાની માં ના આવે, ના આવે, કઈ વાંધો નહીં. ત્યાં સુધી આવશે, જ્યાં ગઈ હશે ત્યાં આપણે છાપું તો વાંચવું પડશે ને. બહુ મોટો શોખ છે. છાપામાં કશું આવતું નથી પૈસા, શું છાપું વાંચવાનું બધું? જાહેરાતો ફોટા જ હોય છે ને, જાહેરાતો જ હોય. અંકલેશ્વરની અંદર ઘોડા ગાડી વાળાએ ઘોડાને ચાબુક મારી, ઘોડો ઉછળીને ગાડી બેહી ગયો. ઘોડો ગાડી બેહી ગયો, ઘોડા ગાડી વાળો કઈ ગયો છે? મજબૂત તાળા બનાવતી ફેક્ટરીના અડધી રાતે તૂટેલા તાળા બનાવતી ફેક્ટરીના તાળા તૂટે તો આપણે ઘેર શું તાળા મારવાના? ખરું છે આ બધું. ઉપરના ફોટાવાળા રમેશભાઈ ને રમાબેન ઘેરથી કીધા વગર ભાગી ગયા છે. તેમને શોધવા માટે પોલીસ પાર્ટી નીકળી છે અને તાજા કલમમાં લખે છે કે રમેશભાઈ ને રમાબેન પરણીને પાછા આવી ગયા, પણ હજુ સુધી પોલીસ પાર્ટીને જ પત્તો નથી. ઓહો, જબરું કહેવાય. આ તો સમાચાર કહેવાતા. જૂનાગઢમાં નાગા બાવાનું ખિસ્સું કપાય છે. આ લોકોના ખિસ્સા કપાય છે, આપણે તો કપાય જ. ક્યાં ગઈ હશે? પૈસા માં દેખાતી નથી. અરે એ બુધિયાની માં, અરે બાપા, આજે મહેમાન આવવાના છે ને, ક્યાં જતી રહે છે ખબર નથી પડતી. અરે એ બુધિયાની માં ના આવે, ભારખાનું ના આવે. અરે એ બુધિયાની માં, એ શું છે? ક્યાં હતી? ક્યાં ઘરમાં? એ શું છે તમને? શેની મોં કરો છો? અરે પણ આ તને બુધિયાની માં ના કહું, પણ બાજુવાળીને કહું. બોલો, આખો દિવસ બુધિયાની માં, બુધિયાની માં, બુધિયાની માં. તમે તો લોહી પી જાવ છો પૈસા. અરે પણ હું એમ કહું છું કે તું હતી ક્યાં? અરે હું બેડરૂમમાં ગયો, સ્ટોર રૂમમાં ગયો, ડ્રોઈંગ રૂમમાં ગયો, રસોડામાં ગયો, ઉપર ગયો, નીચે ગયો, આગળ ગયો, પાછળ ગયો, ક્યાંય તું દેખાય નહીં. તું હતી ક્યાં? માળિયામાં. માળિયા? તું માળિયામાં શું કરતી હતી? આ છોકરા જો રમતી હતી. હવે શું તમે તો કીધું તું કે મહેમાન આવવાના છે. હા, એટલે માળિયું સાફ કરતી હતી. અરે ભગવાન, મહેમાન આવવાના છે, ઘર જોવાના છે, આપણે બુધિયાને જોવાના છે. આ માળિયું નથી જોવાના તો માળિયું સાફ કરવા બેહી ગઈ. હવે આજકાલ 5G નો જમાનો છે. હા, આ મહેમાન આવે, હા. તમને જુએ, મને જુએ, આપણા બુધિયાને જુએ, ઘર જુએ, કામ જુએ, બધું જ જુએ ને બધું જ ગમે. પણ એમનું મગજ જાય અને એવું કે મને તો માળિયું જેવું છે, તો ખોટું રિસ્ક લેવાય કે? મારા છોકરાના 28 નાગા પાછા ગયા છે. બોલો, એટલે આજે કોઈ રિસ્ક લીધું જ નહીં. ભલે મારા બાપાએ રિસ્ક લીધું, ભલે લીધું, હવે ના લે. બે હીરોને ખાવાના. હું એમ કહું છું કે આપણો બુધિયો ગયો છે ક્યાં? મને શું ખબર, ફાધરે રમતો હશે. અરે પાદરે રમવાની અને એને ઘરમાં બોલાવી લો, મહેમાન આવીને ઉભા રહેશે. મારે ઘરમાં ઘણા કામ છે, તમે જઈને બોલે જાઓ. મારે કામ છે, મારે ભગવાનને બી કહેવા જવાનું છે બધું, કે ભાઈ આજે પ્રાર્થના કરી આવું, નહીં તો હું. તમે ભગવાનને પ્રાર્થના તો કરો. કેમ અમે ના કરી શકીએ? તમે એકલા જ ખો. હાસ તો હા, ભગવાને તમને જોઈને મંદિર બંધ કરી દે કે આ ભગવાન આવી ગઈ 14. આવ્યો. સાચું કહું? હા. આપણા છોકરાનું મારું થાય ને, હા. એના માટે તો મને જ પ્રાર્થના કરી લેવા દો. તું શું કરતી હતી પ્રાર્થના? ભગવાન તારી એકલી વાત માને છે? હા, બધી જ માને છે, ખાલી આ એક જ વાત ના માને. એટલે તો તમે ભટકાણો. તું શું ભગવાન જોડે શું વાત કરી? તમે વચ્ચે ડબકા ના ગયો ને તો ભગવાન જોડે વાત કરો. આપણે બુદ્ધિયા માટે પ્રાર્થના કરવા, તમે વચ્ચે બોલતા નહીં. આપણા બુદ્ધિયા માટે આ તો ભગવાનને પ્રાર્થના કરે છે? હા, આવા નંગ માટે શું પ્રાર્થના કરાતી? હવે છોકરો છે આપણો, શું નવું? છોકરો છે તો આવો પણ પાક્યો, કયા કાળમાં પાક્યો એ ખબર નથી. તમે વચ્ચે બોલતો નહીં. ના, હું સાઈડમાં બોલીશ. હવે છાના રહ્યો ને હા. બધા પ્રાર્થના કરવા દો. આ કરી લે, હે ભગવાન, ઉપાડી લે. એ ભગવાનને કહું છું તારો ફોન ઉપાડી લે એમ. તમે વચ્ચે નંબર ના નાખો. હા, હા. અમારું 5G વાઈફાઈ કનેક્શન.
હે મારા કાનુડા, તારે રાધા, રૂક્ષ્મણી, ગોપીઓ કેટલી છે હે? આ મારા નમૂના. મારા બુધિયાને તો એક ક્યાંય મળતી નથી. જો મારા બુધિયાને આ વખતે પેલા જોવા વાળા આવવાના છે ને, જો એનો મેળ પડી ગયો ને તો છેક દ્વારકા ચાલતા ચાલતા હું મારા ઘરવાળાને મોકલીશ. બાધાઓ બહુ રાખે છે દ્વારકાથી ચાલતા મારે જવાનું હોય. આ ના ફાવે, ના કેન્સલ કર નાખ. અરે હું ચાલતા ચાલતા છે કે આટલે બધું દૂર જવાનું? મા બાપ છોકરાઓ માટે શું નથી કરતા? તમે ખાલી ચાલતા જઈ ના શકો? અરે ના જવાને, એમાંય આપણે આ નંદ માટે તો નહીં જ. હા નહીં ફાવે? નહીં ના પડે, કેન્સલ કરી દો બધું. આવું બધું ના ફાવે. ભગવાન, તો હવે બાધા આમની ઉંમર થઈ ગઈ, ચાલતા આવવાનું તો નહીં ફાવે. આ બિલકુલ ના કેન્સલ. એ હા, ગુલાટ મારતા મારતા આવશે. ગુલાટ મારતા કહે છે. અરે ચાલતા જવાની ના પાડું અને ગુલાટ મારતા હવે ચાલતા નથી ફાવતું. ગુલાટ મારવામાં શું મારતો? અરે ના ફાવે એવી રીતે કઈ ફાવતું છે? હું તમને પહોંચાડી દઈશ. કેવી રીતે? તમે આમાં આગળ ઉભા રહેજો. એક લાત મારીશ ને હા. સીધા નોનસ્ટોપ દ્વારકા. થોડી આમ ઓછી લાત મારજે, દરિયો છે પેલી બધી એમાં પડીશ તો લોચો પાછો. અરે આ ગરમી બહુ છે, આમ તરતા તરતા પાછો આવી બસ જવાનું. હવે ખોટી મજાક કરમાં. હા એ સાંભળો ને, હા. સાંભળો ને. તમે જો આ બાધા પૂરી કરવા જશો ને હા. તો આ જીવન તમે કહેશો ને પકવાન બનાવીને ખવડાવીશ. તું રોજ ખવડાવે છે, હું નવાઈની વાત કરું. હા, રોજ ખવડાવું છું. હા. પણ એ તો જે મને ને મારા છોકરાને ભાવે છે હા. એ બનાવીને તમને ખવડાવું છું. હા પણ જો આ તમે બાધા પૂરી કરશો તો તમને જે ભાવશે એ બનાવીને ખવડાવીશ. હું મારો છોકરો ખાઈ લેશે. એવું? હા, મસ્કો માર્યો. બોલો બોલો, તમે કોઈ બનાવો. હું કહું એ બનાવીશ? હા હા. તો એક કામ કર, આજે મહેમાન આવવાના છે ને હમ. તો પછી શ્રીખંડ પૂરી બનાવી દો. મજા આવી જાય, ગરમ ગરમ પૂરીઓ શ્રીખંડ. શ્રીખંડ પૂરી. હા બહુ મજા આવે. પણ તમને તો ડાયાબિટીસ છે. એવું? બાકી તમે કોઈ એને ડાયાબિટીસ છે? છે જ ને. તો હું કહું એ કરે. તો એક કામ કર ને, તો પછી છે ને આ ગરમ ગરમ ઢોકળા બનાવી દે. મજા આવશે. ઢોકળાની ચટણી. છોકરાને ચટણી. મારો તો ફેવરેટ છે વાહ, વાહ, ઢોકળા. વાહ. ઢોકળા પણ તમને તો વાંચ્યો છે. ખટાશ તો ના પાડી છે ને. ડોક્ટરે ના પાડી છે ને? હા. એ તો એ નહીં ખાય, મારે તો ખાવાનું. અરે પણ વાત તમને છે ને. બાકી તમે કોઈ હો. તો એક કામ કર, ગરમ ગરમ ભજીયા બનાવી દો. મેથીના ભજીયા. પૈસા મહેમાન આવે તો ભજીયાનો નાસ્તો કરીએ. હા, તમે કજિયા કરો એના કરતા ભજીયા બનાવી દેવા હારા. હા પણ મેથી ક્યાં છે ઘરમાં? મેથી બીજું? ના, બાકી તમે કોઈ. તો એક કામ કર ને, આ મને છે ને રીંગણનો ઓળો બહુ ભાવે છે. ભલે ને ગમે એટલી ગરમી હોય ને બાજરીના રોટલા બહુ ભાવે. તું તાર બનાવી દે ને રીંગણનો ઓળો ને બાજરીના રોટલા. મહેમાન અહીં આવે ને ખાઈ વાહ જાય. વાહ વાહ, તો મને બહુ જ ભાવે છે. હે ને? પણ આ ગરમીમાં પછી ગરમી નીકળે પછી તમે જાડો પાડો. મસા નથી થતો તમને? જાહેરમાં શું એવો બોલે છે? બાકી તમે કોઈ બોલો અંદરનું તમને માન ખબર પડે તો યાદ કરાવે. બોલો બોલો. ના ના, હવે જો તારે જે બનાવવું ને તારી જાતે બનાવી દે. હું મારી જાતે ખાઈ લઈશ જે બનાવી છે. હા, એમ તો મેં તમારા માટે રજવાડી ખીચડી બનાવી જ છે. લે, તે ખીચડી બનાવી છે તો શું લેવા આટલી બધી મગજમારી કરે છે? આ ખીચડો ખાઈ લઈશું તારો. હા જો 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 નજરા કરે, જો નજરા ચાલુ કર્યા. બસ બસ હવે. એક તો મારા બાપાના ઘરે હું દૂધ માંગુ તો મને ખીર મળતી અને અમારે તમારું લોહી પી ગયું છે. બોલ તું પીવે છે? પૂછ લોકોને. પૂછો. લોકો શું પૂછવાનું? હા. વર્ષોથી જુએ છે આ મહેન્દ્રબેન બધા. આમના મેન્ટેન છું કે નહીં? જરાય વધ્યું છે તો આ ભગવાન ક્યાં મારા નસીબમાં ભટકણા છે. મારે તો કેવા કેવા માંગા આવતા હતા. મારા બાપાને એ બધા માંગા ના ગમ્યા અને આ નમૂના પસંદ કરી દીધો. બોલો. અરે માગા આવતા હતા? હા, કેવા કેવા માગા આવતા હતા? રહેવા દો ને. હા, પણ તો તમને એસિડિટી થઈ જશે. લે, માગાઓમાં એસી લીધું. માંગા આવતા હતા, માગા નહોતા આવતા. કેવા આવતા હતા કે કહું તમને એનો હીરો છે ને પણ હું દાઢી જોયું મને તો નામ દેખાય શરમ આવે છે. હીરો કોણ? બધા બહુ હીરા છે એવા તો. રણવીર કપૂર. રણબીર કપૂર નું માગવું આવતું હતું? હા, શું વાત છે? અમાર કોલેજમાં એક્ટિંગ કરતા મને જોઈને તો હા. મને કે બેબી લગન તો તારી જોડે જ કરીશ. હાય હાય. મેં કીધું કઈ વાંધો નહીં. હા. મારા બાપા જોડે આય ને હાથ માંગી લે. હા. એની માએ હાથ આય માંગ્યો. એના બાપાનું? આ, એટલે હાથ કોને માગવા આવ્યો છે? તારું નક્કી કરવું એ લોકોનું કે નક્કી કરે? મારી માં જીવતી હતી. મારા બાપા હું કેમ બીજા લગન કરે? ભલું પૂછવાનું. અને તમારે રીતિ શીખવી જોઈએ. બાકી મારા બાપા તો સીધા જ હતા. ખબર છે. જાણું તા બાપા.
પણ મારા બાપાને પેલો મોતિયો આવ્યો હતો ને એમ મોતિયો તો હા એમને હીરો ના ગમ્યો હા. એને ના પાડી દીધી બોલો કાંઈ ના પાડી હા બોલો રણબીર કપૂર સુખી થઈ ગયો ને શું ખુશી થઈ ગઈ? તો એ તો જેને નસીબમાં ના મળે ને એને ખબર હોય હા વો એને પાણી લેકે અરે બધી મને ખબર છે અહીંયા બેઠેલા બધાને अरे એવું वो હોય. लेके आ जाएगा भाई ઘરમાં જે કર્યું હોય ને ના કરે પણ હમણાં બાજુવાળાનું પૂછો 10 બ્યુટી બોડીગાર્ડ છે એના માટે પછી પછી બીજું માંગુ કોનું આવ્યું કહું કોનું મને શું ખબર કોણ આવ્યું અરે વર્લ્ડ ફેમસ છે તો એ હા એવા કેવા વર્લ્ડ ફેમસ ફોરેન થી આવ્યું ના ના ક્રિકેટર પેલો ક્રિકેટર પણ બધા બહુ છે પેલો કિરમાણી હતો એ પહેલા પેલો અરે શું કિરમાણી કોણ? કહું કોણ વિરાટ કોહલી એનો બાબુ તારી જોડે હા તારું મને મેચ રમતા જોઈને મારા પ્રેમમાં પડી ગયો મને શું કીધું ખબર હા હા મને કે તું મારી ચક્કુ ને હું તારો ચીકુ ઓહો. હવે તો પ્રેમમાં ચોક્કા ને છક્કા માર્યા હા હા પણ અમારા બાપા હા. એમને મોતિયો આવ્યો હતો ને હા અમારા બંનેના પ્રેમને ક્લીન બોલ્ડ કરી નાખ્યો તાર બાપાએ મોતિયો ના ઉતરાયો ના ઉતરાયો આંખો બદલાઈ લેવી હતી ને અરે ભગવાન એમાં ને એમાં તો મારો ઘરવાળો બદલાઈ ગયો અચ્છા અચ્છા બિચારા એને ના પાડી ના તો હું ના હા પાડી હશે હશે એ સુખી થઈ ગયો એમ કેમ બેન બાકી સાચું કહું હા. આખી દુનિયામાં સાચું આપણે બધા અહીંયા ગુજરાતીઓને એવું જ છે પોતાની ઘરવાળીને બેન જ કે બોલો એટલે બેન શબ્દ બહુ મીઠો છે ને હા હા પણ સાચું કહું હા. આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ કર્યો હોય ને હા, હા. તો ખાલી એક જ છે હું પોતે રહેવા દ્યો ને કોણ તારા માટે એવો કોણ હતો પેલો કોણ સલ્લુ પેલો ગેરેજ વાળો આ નીચે લોક નીચી પસંદ તો પેલો સલમાન ખાન ઓહો પેલો પિક્ચર વાળું સલમાન ખાન હા. એનું માગું તારી જોડે અરે તમે એનો પ્રેમ તો જુઓ જોયો હજી એ મારી રાહ જોઈને કુંવારો બેઠો છે મેં કીધું પરણે જાઓ પણ માનતો જ નથી બોલ મન કે તું નહીં તો કોઈ નહીં આને કહેવાય પ્રેમ ખાલી નીકળ્યા છો હશે હશે હવે આ હું એમ કહું છું આ બધું લમણાજી મૂક અને આપણો બુદ્ધિઓ ક્યાં ગયો છે બોલે લે હમણાં મહેમાન આવીને ઉભા રહે જુઓ મારા ઘરમાં ઘણા કામ છે તમે નહીં બોલે તારા કામ છે મારે કામ છે તું બોલે લે જા તમે બોલે આવો ને એટલે તું બોલે જાય ને મારે જવું છે બીજા કામ છે તો મારા રસોડા બીજા કામ બાકી તમે બોલે આવો તું બોલે લે જાય તો નહીં તો હું બોલે લાઈશ લાડુ હું પાડે છે આટલી બધી તો ગુજરાતીમાં એક તો કીધું હા જા બોલે લે હવે મને શું ખબર તમારે પૂછ્યો ક્યારે કરતો હોય ગમે ત્યાં રમતો હોય ને એ તને પકડીને લઈ આવે મહેમાન આવશે એ આખો દાડો હવાનો રખડા છે હાથ પડે ઘરમાં નથી આવતો આ હું કઈ નોકરી છું એના ખોટી પર તમે જઈ આવો આવો નામ દીધો નમૂનો આવ્યો હા બાપુજીને બિયર પીવડાવો બાપા મૂળમાં નથી લાખ ગાજરો લઈ આપું બાપા હવે ચંડાના ઠેકાણા નથી કાકરાની કેમ માંડે છે આમ ઉભો રહો છે હા દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગો કર્યો જિંદગી બના રહો યાર, કરી નાખી મારી રમણ બોમર રમણ બોમર તમારી ને નીચે ઉતર નીચે નથી હારો લાગતો નીચે ઉતાર મારા ઘડીમાં અક્ષર દાદા રે એમાં મને ગમે એક તું બસ બસ હવે નથી હારો લાગતો આ આખો દાડો આ ચંડા ટોપા પેન ગામમાં રખડી ખાય છે ને નથી હારો લાગતો જો 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 અંગૂઠા મોંમાં નાખે છે આવડો મોટો ઢાંઢો થયો ના ના આ આખો છોકરા મોંમાં અંગૂઠો નાખે છે હે અંગૂઠો મોંમાં ના નાખાય ખાલી ના ગંદા એટલે આ અંગૂઠો મારા મોઢામાં નહીં નાખવાનો નહીં નાખાય તો તમે નાખો આ શરમ જેવું નથી કે લાજ શરમ જેવું નથી આ ક્યાં ગયો તો ક્યાં તું ક્યારનો રખડવા રખડવા કે છે આવી તો રખડવા જવાનું છે જો આભાર હવે તારે ક્યાંય જવાનું નથી આજે બાજુના ગામમાંથી મહેમાન છે ને તને જોવા માટે આવવાના છે પણ બાપા હા આ મને તો કાંઈ થયું નથી તો મહેમાન શું કરવા જોવા આવતા છે એ એમ નહીં તને જોવા એટલે એ બાજુના ગામવાળા મહેમાન છે ને એમની છોકરીનું માગું લઈને અહીં આવે છે તારી જોડે નક્કી કરવા તને લગ્ન કરવાના છે ને હા લગન બસ બસ હવે આ પડી લગ્નના નામ દે તક પડી જાય છે હા બાપા હું કહું મારે ત્યાં 4-5 લગન ભેગા કરવા અને એક તો કર જેને એક કર્યું છે એને તો પૂછ શું હાલત છે જો હા બાપા હા હું એટલો બધો રૂપાળો લાગુ છોકરીને બાપા મને જોવા આવે એટલે આ તું કેટલો રૂપાળો છે ને એ તો આવનાર મહેમાનને ખબર પડે તું કેટલો રૂપાળો છે 28 જણા ગયા છે એક પાછા નહીં આવતા અહીંયા
એ તો એમના ખરાબ નથી. હા જો આભાર હમણાં મહેમાન આવે ને એટલે તું આપણા ગામમાં રખડવા જાય છે ને તો રખડવા નહીં જવાનું. આ આપણા છોકરા જોડે ટાયરો ફેરી ખાય છે આખો દાડો આખા ગામની અંદર. એ ટાયરો હવે નહીં ફેરવવાના, તું મોટો થઈ ગયો છે હવે, તને લગ્ન કરવાના. એટલે મારે ટાયરો નહીં ફેરવવાના. હા નહીં ફેરવવાના. આ તું પેલા છોકરા જોડે પેલા ફાધર જઈને પેલો ગીલી દંડા રમે છે ને, હા. ગીલી દંડા બી નહીં રમવાના. તું મોટો થઈ ગયો હવે, તને લગ્ન કરવાના ને. ગિલ્લી દંડા નહીં રમવાના. હા નહીં રમવાનું. અને તું પાછો પેલા છોકરા જોડે પેલા મેદાને પાછળ જઈને પેલા બેટ બોલ રમે છે. હવે બેટ બોલ બી નહીં રમવાનું. હવે તું મોટો થઈ ગયો. ઓ બાપા, આ બેટ બોલ તો રમવા પડે. કેમ? આ પેલો વિરાટ કોહલી અનુષ્કાન ના લીધી. આને વિરાટ કોહલીનું તો આ હું બેટ બોલ રમું તો આપણા ઘરમાં કોઈ હારી હિરોઈન ના આવે. એક છે ઓછી છે. કેટલી હિરોઈનો ભેગી કરવી છે. ના ના હિરોઈન લાવવા માટે હીરો થવું પડે, ભણવું પડે, હોશિયાર થવું પડે. રખડે નહીં. આ જો આભાર હમણાં મહેમાન આવે ને એટલે તારે અહીંયા આગળ અંગ્રેજીની ચોપડી વાંચવા બેસી જવાનું. એટલે મહેમાનને લાગે કે છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, હે અંગ્રેજી ચોપડી વાંચે છે એવું એમને લાગવું જોઈએ. હસે છે. ઓ બાપા, હા આ તમને તો ખબર છે આપણે અંગ્રેજીમાં ડખે ડખારીએ. એટલે અંગ્રેજીમાં ડખા છે, તને ખબર છે, તારી માને ખબર છે, મને ખબર છે, પણ આવનાર મહેમાનને થોડી ખબર છે કે તારા ડખા છે. એટલે આપણે મહેમાનને ટોપી પહેરાવવાની છે. હા એમ નહીં, એટલે ગમે તેમ કરીને લાકડા માકડું વળગાડી દેવાનું. મહેમાન આવે એટલે એ તારું નક્કી કરી જ દેવાનું. એક કામ કર, હમણાં મહેમાન આવે ને એ પેલા તું અંદર નહીં ધોઈને તૈયાર થઈને જા. હજુ હમણાં જ તો ના આવ્યો તો. હમણાં ના આવે? હા, ક્યારે ના આવે? ગયા અઠવાડિયે. હે? કાંઈ અઠવાડિયું ના આવે? હા. શું અઠવાડિયે જાય છે? હે? આ ઘરમાં અઠવાડિયે એટલે તમે શું ધ્યાન આપો છો ઘરમાં? એટલે આટલો મોટો છોકરો બાથરૂમમાં નાતો હોય તો મને ખોલી જોવાનું કે નાય છે કે નહીં. બસ બસ હવે લો આભાર. આપણા મહેમાન ગમે ત્યારે આવીને ઉભા રહેશે. તું તો પેલા ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈને નવા કપડા અંદર મૂકે છે પહેરીને જા. ઓ બાપા, હા. તો નાઈ ધોઈને તૈયાર. અરે આટલું બધું નાઈ કરીએ તો આપણું બધું શરીર છે એ ઘસાઈ ન જાય. શરીર ઘસાઈ જાય. આ તારી અક્કલ ઘસાઈ ગઈ છે, તારી અક્કલ ઘસાઈ ગઈ છે. શરીર ઘસાઈ જાય સાલા નાવાના છોડ. ના અંદર જઈને નહીં જાય. હમણાં મહેમાન આવશે એટલે કહી દેને નાવા જાય. પણ બાપા તમારી વાત સાચી છે. હા, એમ પણ ડોક્ટરે મને 2 વાર નાવાનું કીધું હતું. આ તો પછી નાવું જોઈએ કે નહીં? આ શિયાળો ચાલુ છે ત્યારે 1 વાર નાહ્યો હતો. હા. હવે હરખે હરખો શિયાળો પતી જાય એટલે બીજી વખત નહીં નાખીશું. એમ નહીં, 4 મહિને નથી નાવાનું કહેતા. દિવસમાં 2 વખત નાવાનું ડોક્ટરે કીધું હોય. કોઈ જાતની ખબર નથી પડતી, કોઈ જાતની ખબર નથી હા ભાઈ, પડતી. આટલું બધું નહીં તો આપણે ઉકલી ના જઈએ. જા નાવા જા ને. હમણાં મહેમાન આવીને ઉભા રહી જશે. જા અંદર નાવા. પણ એ પેલા આપણે જવું પડશે. નાવા ને જા ના, નાવા ના, જા. બીજે જવું છે. બીજે ક્યાં જવું છે? ક્યાં જવું છે તારે? સંડાસ જવાનું. અત્યારે સંડાસ જવાની વાત. અત્યારે સંડાસ જવું છે. તું અંદર જા. હમણાં મહેમાન આવશે. અંદર સંડાસ જવાનું જા. ઓ બાપા, આ તમને ખબર છે મહેમાન આવવાના. આ મારી બાને ખબર છે કે મહેમાન આવવાના. આ મને ખબર છે કે મહેમાન આવવાના. પણ અંદર તો ખબર ના પડે કે મહેમાન આવવાના. આ એનો ટાઈમ થાય એને તો જવું પડે. અરે તું જા ને ભાઈ, જા અંદર રહી દે. એટલે નહીં જવા દો. નથી જવાનું કીધું. નહીં જવાનું. નથી જવાનું જા. હારું ત્યારે મહેમાન આવે કે ના આવે આપણે અહીંયા જ બેહીએ. એ જા ને. અંદર જા ને તૈયાર થા ને પૈસા. આ જેવો લાશ શરમ વગરનો જા ને. એ મને કીધું કોણ બોલું કોણ? જા જા. બે કચુકો ઓલી. મારી મહેમાન આવશે. કોણ છે આ? આ છોકરાને દબડાવવાનું બીજું કોણ નીકળ્યું? તું જા અંદર હવે જે ગમે તેમ કામ કરો. મહેમાન આવીને ઉભા રહી જશે. આ મારે તો 1000 કામ છે. તમે તમારા કામ કરો. આખો દાડો નાના આ ફટવી મેલો છે, ફટવી મેલો છે. આવડા મોઢાને તો તમે ફટવી. ધ્યાન આપો ને ઘરમાં થોડું. હા. આખું કામ સુધારવા જાવ છો. હા. એટલે ઘરમાં સુધારો. હા જાઓ બહારનું ખોલો. બધા કામ આપણે જ કરવાના ઘરના. તારે શું ખોલતી નહીં દગડ પડી દરવાજા. કોણ આવ્યો છે અત્યારે? આવો રસિકભાઈ આવો. બેસો. આ મારી પત્ની મોગી અને હું. વતીલા હા હા છે ગામડામાં ખેતીવાડીનું કામ કરે છે, રાઈટ? જી જી. તમને મારું ઘર શોધવામાં કોઈ તકલીફ તો નથી પડી? ઘર શોધવામાં તકલીફ નથી પડી પણ ઘર જોઈને તકલીફ પડી. એનીવે મારી બાબાની બહુ ઈચ્છા નથી પણ મારા ફ્રેન્ડે બહુ ફોર્સ કર્યો છે એટલે આવ્યો છું. તમારા દીકરાને જોવા, મારી દીકરી માટે. પણ મારે જરા ગંભીર કરવાનું છે. તો દીકરાને બોલાવો. હા હું બોલાવું છું. એટલે પાણી પણ લેતો. Excuse me. दोस्त તકલીફ थोड़ा सा લેવાની बाजू, थोड़ा सा। જરૂર નથી. મને બહારનું પાણી ફાવતું નથી આ તો ઘરનું જ છે. પણ મને તમારા ઘરનું પાણી પણ માફક નહીં આવે. પ્લીઝ તમારા સરને બોલાવો.
મુકેશને બોલાવો. સુદેશ હા આવ્યો તમારા દીકરાને બોલાવો ને. આજ મારો દીકરો મુકેશ છે. What? આ દીકરો નહીં પણ મારી દીકરી માટે. હા, you know what? મારી દીકરીનો કાર ડ્રાઈવર પણ આ નગરના લાખ ગણો સારો લાગે છે. હવે મારો દીકરો સંસ્કારી છે. સંસ્કારને ગુરુને ચરણી બનાવીને ખાશે મારી દીકરી. સંસ્કારને ગુરુઓની મોટી મોટી વાતોથી એ શોહરત ન મેળવી શકાય કે ના સુખેથી જિંદગી જીવી શકાય. એના માટે પૈસો, એક લેવલ, એક સ્ટેટસ જોઈએ. એ સ્ટેટસ છે અમારામાં, પણ અમારી જેટલું નહીં. હજુ મારી વાત પૂરી નથી થઈ. તમે લોકોને શું લાગ્યું કે મારી દીકરી તમારા જેવા નમૂનાઓની વચ્ચે ટોળામાં જોઈન્ટ ફેમિલીમાં પણ ગામડામાં રહેશે? મારી દીકરી સિટીમાં રહેવા ટેવાયેલી છે, એ પણ એકલા. કોઈ મૂર્ખ બાબત છે જે પોતાની ભણેલી દીકરીને આવા ગમાર સાથે પરણાવશે. બસ બહુ થયું રસિકભાઈ. તમારા પરિવારનું અપમાન કરી રહ્યા છે, જે હું જરા પણ સહન નહીં કરી લઉં. શું કહ્યું તમે? રૂપિયા, પૈસા. બહુ ઘમંડ છે ને તમે તમારા રૂપિયા ઉપર. પણ આ રૂપિયાથી સગવડ ખરીદી શકાય, સુખ નહીં. અને આ સખાવત છે તમારામાં અને અમારામાં. તમે સંપત્તિનું સિંચન કર્યું છે અને અમે સંતતિનું. હજી મારી વાત પૂરી નથી થઈ. તમે મારા દીકરાને જોયા પછી રિજેક્ટ કર્યો ને. હું તમારી દીકરીને वीडियो को लाइक कर दिया आपने? नहीं किए ना? अब थप्पड़ पड़ेंगे आपके. क्यों नहीं करे? हैं? क्यों नहीं करे?